નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે આણંદ એલસીબી પોલીસે સામરખા નજીક એક્સપ્રેસ હાઈવે ઉપર વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે તેના ચાલકને ઝડપી પાડ્યો। આણંદ એલસીબી પોલીસે સામરખા નજીક એક્સપ્રેસ હાઈવે ઉપર વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે તેના ચાલકને ઝડપ્યો। આ ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 9,960 નંગ બોટલો મળી આવી છે। પોલીસે વિદેશી દારૂનો જથ્થો, ટ્રક અને મોબાઈલ મળી કુલ ₹32.42 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે। આણંદ જિલ્લા પોલીસે હોળી ધૂળેટી પર્વને અનુલક્ષીને સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઈવ હાથ ધરી હતી। દરમિયાન વડોદરાથી એક્સપ્રેસ હાઈવે પર થઈને અમદાવાદ તરફ જઈ રહેલ ઓપન બોડીના ટ્રક નંબર RJ04GA 5321માં મગફળીના વેસ્ટ ભૂસાની બોરીઓની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી। જેથી પોલીસે સામરખા ગામની સીમમાં વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરના પાલેજ એક્ઝિટ પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળી ટ્રક આવતા પોલીસે તેને રોકી હતી અને ચાલક ચોખા રામ જેઠારામ દેવાસીની અટકાયત કરી હતી।